તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને આગળના 30 દિવસથી આપણા બ્લોગ નહીં આવવાનું કારણ છે આપણી આ ખેતી, જે મેં આજથી 15 વર્ષ પહેલાં મેં તો નહીં કરી કોઈ દિવસ આ ખેતી, પણ મારા પપ્પાને કરતા હતા. અને મારા પપ્પાના 2010માં એક્સપાયર થઈ ગયા પછી પહેલી વાર કરી છે આ ખેતી. તમે જોઈ શકો છો આ ખેતી છે ગલકીની. જો, અને આ છે અમારો 30 દિવસનો પાક. આજથી 30 દિવસ પહેલાં મેં આની શરૂઆત કરી હતી અને 30 દિવસ પછી અત્યારે આવી થઈ છે. જો આવી થઈ છે અમારી ખેતી અત્યારે. અને મિત્રો, આ ખેતીની અંદર મેં અત્યારે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી. દરેક ઈચ્છા એવી છે આપણી કે આના આપણે ઓર્ગેનિક તરીકે આનો ઉછેર કરીશું, અને જે અંદર દવા ખાતર જે આપવાનું થાય એ ઓર્ગેનિક તરીકે આની ખેતી કરવી છે આપણે. અહીંયા આ ગલકી છે, બાજુના ખેતરમાં પેલા રીંગણ રોપ્યા છે ભટ્ટા, એ હું તમને બતાવીશ. તો મિત્રો, આની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કેટલું કર્યું છે, આની અંદર કુલ કેટલો ખર્ચો થયો છે 30 દિવસની અંદર, હું એ તમને દરેક માહિતી આપતો હોઈશ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહેજો.